નમસ્કાર ખેડૂત મિત્રો, હું અલ્પેશ કુમાર ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી. અમે છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ખાતરો બનાવીએ છીએ અને હવે અમારે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન આવતા હતા કે સાહેબ તમે અમારા ખેડૂતોને ઉપયોગી સારા વિડીયો બનાવો તો એનાથી અમને નોલેજ મળે, અમે કંઈક સારું કરી શકીએ. તો અત્યારે આપણે ખેડૂતભાઈની વાડીમાં આવેલા છીએ. એ ખેડૂતભાઈએ 1 વીઘાની અંદર લીંબુનું વાવેતર કરેલું છે અને બીજામાં એરંડા છે, એવા અલગ અલગ પાક વાવેલા છે. તો તમે પણ તમારા ખેતરની અંદર 1 વીઘાની અંદર લીંબુ કરી શકો છો, આંબળા કરી શકો છો. તો એનાથી શું થશે કે રોકડિયા એક પાક આવક થશે, જેના કારણે તમે એક આમાં રોકડિયા આવક એટલે કે તમારા રોજના 100 કિલો લીંબુ વેચાણ થાય તો એના માર્કેટમાંથી રોકડા પૈસા આવતા હોય છે. બીજી આ જે જગ્યા ખાલી જગ્યા પડી રહેતી હોય છે તો અહીંયા તમે લીંબુ આના અંદર તમે મેથી વાવી શકો છો, પછી આના અંદર તમે ડુંગળી વાવી શકો છો, હળદર વાવી શકો છો, રતાળું વાવી શકો છો. તો આ જે ખુલ્લી જગ્યામાં પણ આ થઈ શકે. ઘણા બધા ખેડૂતોની એક ભૂલ કઈ હોય છે કે તમને અહીંયા આ બાજુ બતાવો તો આ જે ડાળા ખરા એ જમીનને અડી ગયા છે. આ જમીનને ડાળા અડી ગયા એના કારણે જમીનના અંદર જે ફંગસ હોય, રોગ હોય એ બધા આના ઉપર જવાના અને આનાથી છોડ જો અહીંયા પણ એક છોડ સુકાઈ ગયેલો છે, એક ડાળું સુકાઈ ગયેલું છે. તો આ ખાસ આ બાજુ જુઓ, આ બાજુ દેખાય છે. આ જે રોગ થવાનું મોટું કારણ છે તો જે જમીનની નીચે અડી ગયેલું છે એના કારણે આ બધા રોગ થતા હોય છે. તો આનું પ્રુનિંગ કરવું જોઈએ ટાઈમથી અને એના માટે અમે ઘણું બધું કરીએ છીએ. બીજું લીંબુની અંદર તમે લીંબુના જે છોતરા હોય એનું સારું ધંજાઈમ પણ બનતું હોય છે. તો તમે ધંજાઈમ બનાવવા માટે જે વેસ્ટેજ લીંબુ હોય એને કાટિંગ કરી અને 200 લીટરના પાણીમાં નાખીને એને પડી રાખો તમે મિનિમમ 30 દિવસ, તો સારું ધંજાઈમ પણ બનતું હોય છે. બીજું લીંબુમાંથી ઘણા બધા અથાણા બનતા હોય છે, મુરબ્બો બનતો હોય છે, લીંબુમાંથી લીંબુ સોડા બનતી હોય છે. તો આ બધું પોતે પણ મેન્યુફેક્ચર આપણે કરી શકીએ છીએ. ખેડૂત પોતે જો સફળ થવું હોય તો મૂલ્યવર્ધક આપણે બનાવતા શીખવું પડશે, તો જ આપણે સફળ થશું. ખેડૂત મિત્રો, આપણે બીજા વિડીયોમાં મળીએ સારી માહિતી સાથે. જય કિસાન. વધુ માહિતી માટે અમારા ખેડૂત હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો. છેલ્લા 1 દાયકાથી ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. અ પ્રોડક્ટ બાય ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર.